જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે આવી ગયા છે હોટલે અને વાગ્યા છે 11 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। આમ તો વહેલો બ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો પણ વહેલો નહોતો કર્યો, અમુક કટ લીધેલા હતા અને અમુક કટ લેવાના બાકી હતા। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો 11 વાગે અને આપણે હમણાં કલાક રહી અને લીલાજીનો ફોન આવ્યો તો લીલોજીને આપણે હરીફાની ચા લઈ અને આપણે વેકાણા આવવાને ચા નોંધાવવા માટે કે હોટલ માટેની ચા રાખી છે। તો આપણે હોટલ માટેની ચા નોંધવા માટે આપણે હોટલે આવવાના નહીં તો ઓર્ડર લેવા માટે તો આપણે એમનો ઓર્ડર આપીશું। તો આપણે 2 કિલો ચાનો એમનો ઓર્ડર આપવાનો તો આપણે 2 કિલો ચા આપણે લેવાની હોટલ માટે તો એ જોઈએ કે લીલોજીને કેટલા વાગે આવી છે અને કોણ આવી। તો મિત્રો આપણા આ બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ। હજુ અમારા લીલાજી અને રંજીત 2 જણા આવી ગયા। બોલો બોલો ફરમાવાળો કીધું રંજીત નામ લીધું ભાઈ। આ બાજુ અમારા રંજીત ના બાજુ અમારા લીલાજી 2 જણા આવી ગયા હરીફાની ચા નોંધાવા અને શું નોંધાવા આવું લગાવ્યું। તો મિત્રો આ બાજુ જો ચોપડાઓ લઈને આવ્યા હરીફાની ચા નોંધાવા। હા એમાં તમે ચા નોંધાવા ફરો એટલા હા ચેલા જઈને આવ્યા બધા રૂટ હતો સુવાનીજી એવું એમ ઘેર છે તમે કહો સુવાની છે બૂમ પાડી મને સુવાની લાગી તો બેન કોમ આવી આલી હવે 6 જણા હવે પેલા કાલ કે પમદા પહેલો ને આવ્યા હતા હવે પહેલો ને આવ્યા પહેલો કે ચા નોંધા મેં 2 કિલો ચા નોંધાઈ દીધી પહેલા જોડે પહેલો ને લઈને આવશે અને રીલ બના કોણ આવશે કોડો એ તો ભાઈ ડિસ્કાઉન્ટ બોલો ને નોંધાઈ દીધો એ તો મને ડિસ્કાઉન્ટ આલ્યું સીવાનું કાર્ય હું સીવાનું કાર્ય કોડો પણ હજુ તમારી ભાષામાં બોલે સારું છે ભાષા આપણા જે સહી ભાષા છે ના તમારી ભાષામાં સારું છે રામાધણી ટી સ્ટોલ અલગ ધણી ટી સ્ટોલ ભાઈ રામાધણી નહીં અલગ ધણી રામાધણી લગતા ને કોઈ ચોઈ જાય છે એટલી લખવી લખો તમારે જેટલી લખવી એટલી તમે બીજું કરો હા બોલો અવતાર એક જ છે નોમ કેટલા એ વાત સાચી અવતાર એક જ નોમ ઘણા અવની ચાહના ભક્તિ ચાહના બસ મજા। તો મિત્રો 2 ભાઈઓ આવ્યા છે તો 2 ભાઈઓને આપણા ગરમા ગરમ ચા પાઈ દઈએ। હા હું રાખો કોણ ઓર્ડરમાં હું રાખો પણ ચા એકલી જ છે ચા સિવાયનું બીજું કોઈ નહીં મરચું મીઠું હળદર આબુ હા હવે આવશે એમ ને તો મરચું મીઠું તો કિલો મરચું કરી દો અને 500 ગ્રામ હળદર જે પણ પ્રોફિટ થાય હા એ આપણે વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમમાં બનાવવામાં કાર્ય કરવાનું છે એવું એમ ને કશું વાંધો નહીં હા અમે સપોર્ટ કરવાના છે અમે તો સપોર્ટ કર્યો નકો ને કર્યો સપોર્ટ અમે ચા લઈએ ને હોટલ માટે ચેનલના માધ્યમથી એટલું જણાવવાનું આપણે હા કે બને એટલો વેપારીને કહે કે એટલો વેપાર કરો ચાનો હા ઝડપી વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમનું કામ ચાલુ થઈ જાય હા ના બરાબર ચામાં તો આપણે સપોર્ટ ફૂલ કરશું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ચા આપણે હોટલે વાપરીએ જ છીએ હરીફાની ચા વાપરવા બાકી બીજી કોઈ આપણે ચા વાપરતા નહીં તો આપણે ઓર્ડર 5 કિલો ચા આપણે નોંધાઈ દેવાની તમારે તુરંત જોડે 2 કિલો નોંધાઈએ પણ તમારી જોડે નોંધાઈ દેવું બરાબર। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ જ 2 ભાઈઓને ચા પાણી કરાવી દઈએ। પૂરા હાઈવે જૂની ગાયત્રી સિનેમા અલગ ધણી ટી સ્ટોલ। તો મિત્રો આપણે 2 કિલો ચા નોંધાઈ દીધી વચમાં 2 કિલો નોંધાઈ હતી પણ હવે ફરીથી ઘરના માણસો આવ્યા એ ઘરના હતા ને આ ઘરના જ હતા એટલે આપણે નોંધાઈ દીધી ચા। હું કંઈ ઘરના સપોર્ટ કરવાનો એટલે હું કશો વધારે કરી દઈએ સપોર્ટ હા 2 કિલો હું ડસ્ટ શું ડસ્ટ ભૂકી નોંધાવાની ડસ્ટ ને બસ શું ખબર નહીં પડતી એમાં ભૂકી જોવો હોય તો આપણે ચા હોટલ માટે લખો હોટલ માટે નહીં પછી ઘર માટે લઈને ના આવતા ઘેર તો પડી ગયા 2 કિલો હા એ ડસ્ટ। તો મિત્રો આપણે ડસ્ટ નોંધાઈ દીધી 2 કિલો અને હવે આપણે ચા બનાવી અને ચા બધાને પાવું અમારે કાળાભાઈ ચા કાળાભાઈ ચા પીવો ને હરીફાની હા હા તો અમારે હરીફાની ચા પીવી જોવા ચા ચી હોય આપણી કહો તો આપણી ચા 1 નંબર હોય એટલે વાત છોડી મેળવાની માર્કેટમાં આપણી વાતો થઈ રહી હા
એ તો મજા જ આવે તારો ઊંચા ઊંચા જો ખાતા ખાતા જે આરામ જ કર્યો. બાજુ અમારા જીતુભાઈ લાયા છે થરાનું સ્પેશિયલ મરચું. તો આ બાજુ આપણા થરાનું મરચું રેશન પટ્ટી મરચું જુઓ. રેશન પટ્ટી મરચું શું છે કિલો લાયા છે? 3 કિલો લાયા. 3.5 કિલો. એટલે કોને ખવડાવવાનું આટલું બધું મરચું? હા 12 મહિના શાંતિ એમ કે મહિનો? ઓહો તો તમે આટલું બધું મરચું ખાવા 2 મહિના 3.5 કિલો ખાઈ જાઓ? તો જબર મરચું ખો. તો અમારા જીતુભાઈ રહ્યા એ મહિનાની અંદર 2 મહિનાની અંદર 3.5 કિલો મરચું ખાઈ જાય. તો તમે જો અહીંયા કુરું શીખે ફાકી શીખવું શીખે કે ચટણી બનાવીને ખો હે ચટણી બનાવીને ખો એમ મુકા ચેલેન્જ મેનેજ કરતા હોય ઘેર બધા ભેળા થઈને નહીં આવડતી. એક દાડા લોટો ભરે ના જે આ મરચું ને એ મરચું પી ગયેલો લોટો ભરી મરચું પી ગયેલો. ઇન્સ્ટામાં આપણે વિડીયો ચડાયેલો હો. તો મિત્રો આ બાજુ મરચું હો થરાનું. તો પછી આપણે મળીએ તો આપણા બ્લોગમાં બને જીતુભાઈ આવ્યા. જીતુભાઈને ચા પાણી કરાવી દઈએ. અને કાભાજી આજીવન આવ્યા ને કહું કાભાજી આજીવન અમારે આવી આવશે. બાજુ આપણા કાભાજી આજીવનની ગાડી આવે હા. તો તમે જોયું લો કાભાજી શટર વાંચ્યું નહીં દરવાજો અને એમને હેડી આવી. તો આ બાજુ ગાડી આવી અને નવી પાર્કિંગ કરી દે. તો એ જવા દો આગળ દબાઈ દો સાઈડમાં દબાઈ દો. હો કંડાળ દબાઈ દો કોઈ એ જો બચ્ચે ઊભી કરી છે ભાજી જતો રહે ખટારાવાળો આવશે તો દબાઈ દો સાઈડમાં દબાઈ જાડો. હા બસ દબાઈ દો. હા પણ દરવાજો વાગજો. તો કાબોજી અમારે આવી જો કાબોજી આવી રહ્યા. હા વાખો દરવાજો વાખો. હા અલ્યા તારી લોચા માર્યા. તો મિત્રો આ બાજુ કાભાજી અમારો દરવાજો તોડી નાખ્યો. આવું કર્યું છોકરો છોકરો અડ્યો. હા તો ભલે દરવાજો અડ્યો તો દરવાજો તોડી નાખ્યો. જીતા બાજુ આવજે જીતા જીતા હા જીતા વાયક ભાઈ દરવાજો તોડી નાખ્યો. અમારા આજેવાનો દરવાજો તૂટી ગયો લોસા વાજે. અધરે થતું ઉભારો એટલે આ ક્લિપ દરવાજો ખુલ્લો રાખે એમ જ ગાડી તો ના રાખવી પડે ને તમારે લોચા મારે. તો મિત્રો અમારા કાબાજી તો લોચા વાંચી છે. તો મિત્રો આ બાજુ આપણો સદેવ આપણા સમાચાર લેવા આવી ગયો. સદેવ ફોન કાઢે એ પહેલાં આપણે ફોન કાઢી દીધો હો. જીતી જો કે ના જીતી જો કહો? હા મારા દોત થયો નતો હા હું કહું લાઈવ ઓટો મારી આવે છે પેલા નીકળી દેવું લારી છે ભાઈ તમામ પાર્લર એવું તો ભાઈ હું લાઈટ ચાલુ કરી દઉં. હું લાઈટ ચાલુ કરી એમને બેઠો 2 જણા ફોન કરતો હતો હિસાબ માટે. એટલે પછી એમને હું પછી બેસી રહ્યો. ચલા આજે ચાનું બંધ કર્યું. ચાનું ચાલુ ને બંધ કર્યું? હાલ ચાલુ ચાલુ જ છે ને ચાલુ બંધ કર. ચાનું બંધ કરીને એમને બેઠા. ના ના 2 વાળ કરી મેલ્યો અમકો ચા મેલી એમકો જેને પીવી આવીને પી જાય. તો પછી છેલ્લે આપણે તો પીવાની જ છે અને પાવાની. રોગ પટી છે હા ના રણું જવા હજી 1-2 લોક પડ્યા. ઢગલો લોક પડે લોક કોઈ બાકી જ રાખ્યા નહીં. એટલા બધા પડ્યા ને વાત જ છોડી મેલો. ચોકન પેલી ગુવા આવી હતી કો અકણ બાજુમાં આવી હતી. ઓ બાજુમાં કોઈ કાલ તો બધા હળીએ ચડાવી દીધા. ઘડી કોમ જાય ઘડી કોમ આપણે ધોકો લઈને પછી હું ઊભો થઈ ગયો. પેલી ઉડન ગો હતી ઉડન ના ભાઈ જાડી આમ પાટલા ગો હતી. હા પાટલા ગોએ ચડાવ્યા બધા નળીએ. પાટલા ગો ઉડન ના ઉડે કોઈ નહીં પણ દોડાવા. ઈરી ગળત કઈડો જ મોણા મરી જાય ને. ના કશું કોઈ ના થાય. એવડી કઈ રીતે હીરે આપણે બીવે ને આપણે એનાથી બીવે એવું હતું. તો બધા પટ્ટીઓ મારતા ઘડી કોઈ પેલો માળો મંડ્યો ને તો ઘો હાથમાં પકડી નાખ્યું. હાથમાં પકડી જઈને મિલ્યા મેં કે રૂની ચેમ્બો જઈને મિલ્યાયો એ બધા. તો મિત્રો આપણા બ્લોગો બનાવી લેજો. તો પછી આપણે મળીએ આપણે ખાઈ અને ભગતભાઈના ઘર બાજુ જતા હતા ને આ બાજુ અમારા રણસી ભેળો થઈ ગયો કે આપણા ફૂમતાજીનો ભત્રીજી રહ્યો. તો આપણે એના વાટ જોઈ રહ્યા હતા કે કોઈક દિવસ આપણા બ્લોગમાં ગીત ગવડાવશું. પણ આજે એના ગીત ગવડાવ રોહાપીનનું. તો રોહાપીનનું ગીત થઈ જાય સારું. લીલા પીળા તારા નેજા ફરકે લીલા પીળા તારા નેજા ફરકે લીલા નેજે પાટે બધારો રમઝા લીલા નેજે પાટે બધારો
લીલા ને જે પાઠે બધારો રોમસા લીલા ને જે પાઠે બધારો. તો મિત્રો આપણા રણજીતજીએ ગીત સારું ગાયું હો. સિંગર છે રણજીત સિંગર છે અમારા. તમે શું આઈડિયા કહો? તો બેન્ડે પટ્ટી આવે બેન્ડર પટ્ટી લેવા છે હકુનું વાજ્યું તાપવાનું વાજ્યું તને વાજ્યું મને વાસી ફેલજી બનતો. એવું છે એમ ને. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ. આવો નવો સપોર્ટ કરતા રહીજો. હા હું થયું પાછું થયું અરે મચ્છર કાઢી મચ્છરી હા અરે હા તારું ઓછા વગાડે મચ્છર પડી ગયો અંદર હું ના મચ્છર બટકું ભર્યું હવે બધા મચ્છર કાઢી મચ્છર ગયો ને ઓય તારા અમારું મચ્છરે બટકું ભરી નાખ્યું. હા બાડા કરી નાખે અડધા બાડા થઈ ગયા દવા બતાવી દેશી ઉપાય કરી પકડતા અમારે ફૂંક મારતો હા માર ફૂંક દાબીન હા કમ્પ્લીટ થઈ ગયું લે